આંગણવાડી વર્કરના મૃત્યુને લઈને હોબાળો. મહિલાનું પ્રેગ્નન્સી દરમિયાન થયું હતું મૃત્યુ. લીલાબેન પરમાર સિક્કામાં આંગણવાડી વર્કર તરીકે કાર્યરત હતા. લીલાબેનની મોટી ઉંમરે ટેસ્ટ ટ્યુબ બેબીથી ડિલિવરી કરાઈ હતી. ડિલિવરીની સારવાર બાદ બેબી આવતા ટૂંકી સારવારમાં મૃત્યુ નીપજ્યું. આંગણવાડી વર્કરોએ તાલુકા પંચાયત ખાતે સુપરવાઇઝર દ્વારા માનસિક ત્રાસ આપવા અંગે રજૂઆત કરી. અવારનવાર ઘટક 2ના સુપરવાઇઝર ભાનુબેન જાદવ દ્વારા માનસિક ત્રાસ આપવા અંગે કરાયો આક્ષેપ. રજા ન આપતા આંગણવાડી વર્કરનું મોત થયાનો આરોપ. આંગણવાડી વર્કરો અને હેલ્પરોને સુપરવાઇઝરના ત્રાસથી મુક્તિ આપવા માંગણી. તાત્કાલિક અસરથી સુપરવાઇઝરને મુક્ત કરવામાં આવે તેવી માંગણી સાથે સીડીપીઓને પાઠવ્યું આવેદનપત્ર. એક વર્કર બેન હતા, લીલાબેન નાથાભાઈ પરમાર કરીને, એ આજે મૃત્યુ પામ્યા છે. એને માતા મરણ થયું છે અને એને એ બહુ મહેનતથી અને બહુ ઉંમર પછી બાળક આઈવીએફ દ્વારા કરાવ્યું હતું અને તેમાં બી અમારા સુપરવાઇઝર બેન જલ્દી રજા ના આપતા એ કે અત્યારે રજા ન હોય એ રીતે. અને માનસિક ત્રાસ, આજે અમે આંગણવાડી વર્કરો છે, અમે આજે બીજી માતાઓનું ધ્યાન રાખીએ છીએ, પણ અમારો જે સ્ટાફ જો અમારું ધ્યાન ન રાખે તો અમે કોને કહીએ? જો કોઈ વર્કર કે હેલ્પરની તબિયત ખરાબ હોય તો તેઓ રજા માંગે તો અમે રજા આપવા માટે બંધાયેલા છીએ, પરંતુ આ બેન દ્વારા કોઈ પણ રજાની માંગણી કરવામાં આવેલ ન હતી એવું મુખ્ય સેવિકા દ્વારા મને જણાવવામાં આવેલ છે. આ બાબતે અમે અમારા ઉપરી અધિકારી સાથે ચર્ચા કરીશું અને સૂચવ્યા મુજબની આગળની કાર્યવાહી કરીશું. સુભાષ બ્રિજ હાલ સામાન્ય વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સુભાષ બ્રિજ પર તિરાડો નજરે પડતા સાવચેતીના ભાગરૂપે બંધ કરવાની ફરજ પડી. પરિણામે શહેરના વાડજ સર્કલ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. જોકે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શું કામગીરી કરી શકાય તેના અનુસંધાને શહેર પોલીસ કમિશનરે વાડજ સર્કલની મુલાકાત લીધી અને ટ્રાફિકના તેમજ કોર્પોરેશનના અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. પોલીસ કમિશનરે દધીચી બ્રિજના છેડે લગાવેલ બિનજરૂરી બેરિકેડને તાત્કાલિક રીતે દૂર કરવા માટે કોર્પોરેશનના અધિકારીઓએ જાણ કરી હતી. તો બીજી તરફ ટ્રાફિક વિભાગમાં જરૂરી મહેકમ પૂર્ણ થાય તે માટે તાત્કાલિક અસરથી 250 જેટલા પોલીસ કર્મચારીઓને ટ્રાફિકમાં બદલી કરવા માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે. સુભાષ બ્રિજના બંધ થયા પછી થોડી ટ્રાફિકના ઇસ્યુઝ જે વધ્યા છે એમાં આજે વાડજ જે એરિયા છે, વાડજ સર્કલ છે, એમ અહીંયા સૌથી વધારે પ્રોબ્લમો આવી રહી છે. એટલે હું આજે જાતે આવ્યા છીએ કે શું પ્રોબ્લમ છે. અહીંયા એક બ્રિજની કન્સ્ટ્રક્શન ચાલુ છે, પણ આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ જે અધિકારીઓ હાજર છે એને સૂચના આપણે અપાઈ ગઈ છે કે જે થોડા રેસ્ટ્રિક્શન રાખ્યા છે એ વિધિન 24 અવર્સ એ હટાડી દેશે, એટલે થોડું પોળો થઈ જશે. તો અહીંયાથી પણ ટ્રાફિક હલકો થશે અને અહીંયા વચ્ચે જે રાખ્યા છે લોકો બેરિકેડ એ પણ એને હટાડશે. તો સુભાષ બ્રિજ બંધ થઈ જવાને કારણે હાલમાં દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો કે દિવસના સમયે પણ આટલો ટ્રાફિક જામ થતો હોય છે. ઓફિસ અવર્સની વાત જ અલગ છે કે જ્યારે લોકો ઓફિસે જતા હોય અથવા પાછા ફરતા હોય ઘરે ત્યારે આનાથી પણ વધુ ટ્રાફિક જોવા મળતો હોય છે. ખુદ કમિશનર પહોંચ્યા હતા, સલાહ સૂચન આપવામાં આવ્યું હતું. વડોદરાનો જાણી બાજવા રોડ બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. છેલ્લા 40 વર્ષથી સ્થાનિકો રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમની રજૂઆતો સાંભળવામાં આવતી ન હોવાથી અંતે નાગરિકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. નાગરિકોએ ડામરના બદલે આરસીસી રોડ બનાવવા માંગ કરી છે. વિરોધને જોતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી, તેમજ બાજવા ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ પણ દોડી આવ્યા અને ગ્રામજનોને થોડાક જ સમયમાં રોડનું કામ શરૂ થશે તેવું આશ્વાસન આપ્યું. જોકે ગ્રામજનોનું કહેવું છે કે તેઓએ ધારાસભ્ય, કોર્પોરેટર, સરપંચને અનેકવાર રોડ બનાવવા રજૂઆત કરી છે, છતાં તેમની રજૂઆતો ન સાંભળતા અંતે વિરોધ કરવો પડ્યો છે. આટલી મોટી ગુજરાતની અંદર કોઈ જગ્યાએ ફેક્ટરીઓ નથી, છતાં 1.5 કિલોમીટર રોડ બની શકતો નથી. સરકારને આંખમાં દેખાય છે કે નહીં દેખાતું એમને ખબર નથી પડતી. રજૂઆત કરવા છતાં નવરાત્રીની વાત હતી કે નવરાત્રી એ બનશે, દશેરા એ બનશે, દિવાળી ગઈ, હવે નાતાલ આવશે અને ઉત્તરાયણ બી જશે ને હોળી બી જશે, અમને નથી ખબર. એટલે અમે એ કહેવા માંગીએ છીએ કે વહેલી તકે આ રોડ બનાવો. જો ન કરે નારાયણને કોઈ નાનો મોટો આકસ્મિક પ્રશ્ન થઈ ગયો, કોઈ છોકરાને જાનાની કે કોઈ બુજુર્ગ કે કોઈ બી અમે કામ પર જનારા દરેક વ્યક્તિ લગભગ બધા લેબર માણસો છે, બરાબર છે, કોઈને કંઈ થઈ ગયું તો એના માટે કોણ જવાબદારી લેશે? ઓફ એક્સેલન્સની મોટી કાર્યવાહી. સાયબરની ટીમે ભાવનગરથી 10 આરોપીને ઝડપ્યા છે. 710 કરોડથી વધુના સાયબર ફ્રોડનો કર્યો છે પર્દાફાશ. 1544 ગુનામાં સક્રિય હતી આ ગેંગ. સૌથી વધુ મ્યુઅલ એકાઉન્ટ એક જ બ્રાન્ચમાં ખોલ્યા હતા. ગુજરાત સહિત અન્ય રાજ્યમાં મ્યુઅલ એકાઉન્ટ આપતા હતા. આરોપીઓ 3 થી 4 સ્તરમાં સાયબર ફ્રોડ કરતા હતા. ખાનગી બેંકના 2 કર્મચારીઓની પણ હતી સંડોવણી. બેંકના આ બંને કર્મચારીઓ કમિશન મેળવતા હતા. મુખ્ય સૂત્રધાર દિવ્યરાજસિંહ ઝાલા ઝડપાયો છે.
30થી વધુ ક્રિપ્ટો વોલેટ સાથે મોબાઈલ જપ્ત થયો છે. આ ગેંગમાં મુખ્ય સૂત્રધાર દિવ્યરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા, જે દુબઈ હતા, થોડા ટાઈમ પહેલાં જ દુબઈથી આવેલ છે, એમની પણ ધરપકડ કરવામાં આવી છે. એ વ્યક્તિ છે જે ચાઇનીઝ બોસીસ પાસેથી વોલેટ લઈ અને અહીંયા પૂરા પાડતો હતો ને એ પ્રમાણે પૈસા ટ્રાન્સફર થતા હતા, જેમાં એનું પણ પોતાનું કમિશન રહેતું. આમ આ આખી ગેંગ આ રીતે કાર્યરત હતી. 14 જેટલા મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે અને આશરે આરોપીઓ પાસેથી 30થી વધુ ક્રિપ્ટો વોલેટ મેળવવામાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમને સફળતા મળેલી છે. 26.66 કરોડની ઠગાઈ. રાજકોટની સાયબર ફ્રોડની ગેંગ પણ ઝડપાઈ. ફરિયાદીને રોકાણના નામે 26 કરોડનું ફ્રોડ કર્યું હતું. પહેલા $500 રોકાણ સામે નફો અપાવ્યો, લાલચ આપી 26 કરોડનું રોકાણ કરાવ્યું. રાજકોટના કેસમાં કુલ 7 આરોપીઓ ઝડપાયા. આ ગેંગ કમિશનની લાલચ આપી જાળમાં ફસાવતા મુખ્ય સૂત્રધાર અમન નામના આરોપીની પણ અટકાયત. કે આરોપીઓએ ફાઇનલ 2 વેબ પેજની લિંક્સ ક્રિએટ કરેલી હતી. આ લિંકમાં પહેલાં વિક્ટિમને $500નું રોકાણ કરાવ્યું અને એની સામે $101નો વર્ચ્યુઅલ નફો પણ દેખાડ્યો અને ₹43,500 વિડ્રો પણ કરવા દીધા, જેથી વિક્ટિમ છે એ વિશ્વાસમાં આવી ગયા. ત્યારબાદ અલગ અલગ સમયગાળા દરમિયાન એમણે 26,66,66,000ની માતબર રકમનું રોકાણ કરી દેવામાં આવેલું હતું. આમ આ ગુનામાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. તો ગુજરાત સાયબર ક્રાઇમે સાયબર સ્લેવરીનો ગુનો પણ ઉકેલેલો છે. અમદાવાદ ગ્રામ્યથી મુખ્ય આરોપી સહિત 2 ઝડપાયા છે. ભારતીય નાગરિકોને સાયબર સ્લેવરીમાં ધકેલતો, ભારતીય નાગરિકોને નોકરીની લાલચ આપી મ્યાનમાર લઈ જતો, મ્યાનમાર લઈ જઈ ચાઇનીઝ કંપનીમાં કામ અપાવી શોષણ કરતો. ચાઇનીઝ કંપની આરોપીને મોટું કમિશન આપતી હતી. રોહિત રાજનાથગીરીની ધરપકડ કરવામાં આવેલી. એના પરથી માલુમ પડેલું કે તેનો ભાઈ મોહિત રાજનાથગીરી પોતે ત્યાં થાઈલેન્ડ હતો, મ્યાનમારમાં હતો અને અહીંથી રોહિત જે લોકોને મોકલે એ લોકોને ત્યાં ચાઇનીઝ સાયબર ક્રાઇમ કરતી કંપનીઓમાં રોજગારી અપાવવાનું અને એમની પાસેથી કામ કરાવવાનું ષડયંત્ર એ ત્યાં બેઠો બેઠો કરતો હતો. એ પોતે ચાઇનીઝ કંપની ગોલ્ડવિંગ, એનો બોસ છે ધ કિટન, એટલે ધ કિટન ગેંગમાં માણસો પૂરા પાડવાનું સંપૂર્ણપણે કામ આ કરતો હતો. સુરતમાં ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. રોંગ સાઈડમાં આવતા વાહનો, હેલ્મેટ, અન્ય કાયદાના ભંગ બદલ દંડ વસૂલવામાં આવ્યો છે. 10 દિવસની ડ્રાઈવમાં ટ્રાફિક પોલીસે 12.42 કરોડનો દંડ વસૂલ્યો છે. ટ્રાફિક પોલીસે 10 દિવસમાં 24,847 કેસ કર્યા છે. ઓવરસ્પીડના સૌથી વધુ 8,562 કેસ કરવામાં આવ્યા છે. રોંગ સાઈડના 1,707, હેલ્મેટ વગર 145, સિગ્નલ ભંગના 6,655 અને અન્ય 7,778 કેસ કરવામાં આવ્યા. 13મી ડિસેમ્બરના રોજ લોક અદાલતનું પણ આયોજન કરાયું છે. આ ડ્રાઈવ અંતર્ગત અમે લોકોને અત્યાર સુધીમાં 24,847 દંડ કર્યો છે, જે અલગ અલગ હેડમાં છે. રોંગ સાઈડ, હેલ્મેટ, સિગ્નલ ભંગ અને ઓવર સ્પીડના અલગ અલગ હેડવાઇઝ અમે લોકોએ જે ટ્રાફિક ભંગ કર્યો છે એ બાબતે લોકોને ચલણ આપીને અમે લોકોને અવેર પણ કર્યા છે અને ચલણ પણ આપેલા છે. આગામી 13 તારીખે લોક અદાલત આવી રહી છે અને જેમાં વધુમાં વધુ લોકો લોક અદાલતમાં આવી અને પોતાનો દંડ ભરી શકે એની માટે પણ અમે લોકોને અપીલ કરીએ છીએ. આંગણવાડી વર્કરના મૃત્યુને લઈને હોબાળો. મહિલાનું પ્રેગ્નન્સી દરમિયાન થયું હતું મૃત્યુ. લીલાબેન પરમાર સિક્કામાં આંગણવાડી વર્કર તરીકે કાર્યરત હતા. લીલાબેનની મોટી ઉંમરે ટેસ્ટ ટ્યુબ બેબીથી ડિલિવરી કરાઈ હતી. ડિલિવરીની સારવાર બાદ બેબી આવતા ટૂંકી સારવારમાં મૃત્યુ નીપજ્યું. આંગણવાડી વર્કરોએ તાલુકા પંચાયત ખાતે સુપરવાઇઝર દ્વારા માનસિક ત્રાસ આપવા અંગે રજૂઆત કરી. અવારનવાર ઘટક 2ના સુપરવાઇઝર ભાનુબેન જાદવ દ્વારા માનસિક ત્રાસ આપવા અંગે કરાયો આક્ષેપ. રજા ન આપતા આંગણવાડી વર્કરનું મોત થયાનો આરોપ. આંગણવાડી વર્કરો અને હેલ્પરોને સુપરવાઇઝરના ત્રાસથી મુક્તિ આપવા માંગણી. તાત્કાલિક અસરથી સુપરવાઇઝરને મુક્ત કરવામાં આવે તેવી માંગણી સાથે CDPOને પાઠવ્યું આવેદનપત્ર. એક વર્કર બેન હતા, લીલાબેન નાથાભાઈ પરમાર કરીને, એ આજે મૃત્યુ પામ્યા છે. એને માતા મરણ થયું છે અને એને એ બહુ મહેનતથી અને બહુ ઉંમર પછી બાળક IVF દ્વારા કરાવ્યું હતું અને તેમાં બી અમારા સુપરવાઇઝર બેન જલ્દી રજા ના આપતા, એ કે અત્યારે રજા ન હોય એ રીતે. અને માનસિક ત્રાસ, આજે અમે આંગણવાડી વર્કરો છે, અમે આજે બીજી માતાઓનું ધ્યાન રાખીએ છીએ, પણ અમારો જે સ્ટાફ જો અમારું ધ્યાન ન રાખે તો અમે કોને કહીએ.
જો કોઈ વર્કર કે હેલ્પરની તબિયત ખરાબ હોય તો તેઓ રજા માંગે તો અમે રજા આપવા માટે બંધાયેલા છીએ, પરંતુ આ બેન દ્વારા કોઈ પણ રજાની માંગણી કરવામાં આવેલ ન હતી એવું મુખ્ય સેવિકા દ્વારા મને જણાવવામાં આવેલ છે. આ બાબતે અમે અમારા ઉપરી અધિકારી સાથે ચર્ચા કરીશું અને સૂચવ્યા મુજબની આગળની કાર્યવાહી કરીશું. શ્રદ્ધાળુઓને નડ્યો છે અકસ્માત. સપ્તશૃંગી માતાજીના મંદિરે દર્શન કરી પરત ફરતા સમયે અકસ્માત. કારમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઊંડી ખીણમાં ખાબકી હતી. મોડી રાત્રે ઘટના બનતા રાહત બચાવ કામગીરીમાં થઈ હતી અડચણ. મહારાષ્ટ્ર પોલીસ તેમજ મંદિર પ્રશાસન ઘટના સ્થળે પહોંચી રાહત બચાવ કામગીરી હાથ ધરી. અકસ્માતને પગલે ઘાટ વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે ઘટના ઘટી હતી ત્યારબાદ મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ હિબકાઈ ગયા હતા. સૌથી વધારે મહત્વની વાત, રાત્રિ સમયે આ દુર્ઘટના થતાની સાથે જ આસપાસથી લોકો મદદ હેતુ આવ્યા છે. ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક બાળકી રોડ અકસ્માતમાં બચી ગઈ છે. એક ઝડપી કારે બાળકીને ટક્કર મારી. ડ્રાઈવર વાહન લઈને ઘટના સ્થળેથી ભાગી ગયો. આ અકસ્માત સીસીટીવીમાં કેદ થયા. આ ઘટના લહરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નેવાડા ગામમાં બની હતી. નવસારીથી સમાચાર. નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત. બેકાબુ બનેલા ટ્રકે નેશનલ હાઈવેને બાનમાં લીધો. 2 કાર અને ટ્રકને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ. ગણદેવી તાલુકાના ખારેલ નજીક નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો દ્રશ્યોની અંદર પણ આપ જોઈ રહ્યા છો કે રીતની દુર્ઘટના જે છે તે ઘટી છે. 2 કાર અને ટ્રકને અડફેટે લેતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો હાઈવે ઉપર. પરંતુ નેશનલ હાઈવે પર અકસ્માતને કારણે ટ્રાફિક જામની પણ સમસ્યાનો સામનો લોકોએ કરવો પડ્યો છે. બેકાબુ બનેલા ટ્રકે નેશનલ હાઈવેને આખો બાનમાં લીધો હોય તેવા દ્રશ્યો સર્જાયા. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ટીબીના દર્દીના મૃત્યુનો મામલો. સિવિલ અધિક્ષક મોનાલી માકડિયાનું નિવેદન. સમગ્ર ઘટના મામલે તપાસ કમિટીની રચના કરાઈ છે. ટીબી વોર્ડમાં બીડી પીવા પર કે જ્વલનશીલ પદાર્થ લઈ જવા પર પ્રતિબંધ છે. દર્દીએ બીડી પીધી અને મોઢું સળગ્યું એ મામલે તપાસ થશે. 65 વર્ષીય પ્રૌઢનું બીડી પીવાને કારણે દાઝી જવાથી મોતનો ઉલ્લેખ સિવિલ ચોકીની ડાયરીમાં ડોક્ટર્સે કર્યો છે. દર્દીનું મૃત્યુ થતાં પીએમ ફરજિયાત કરાવવું જ પડે. પીએમ કર્યા વિના બોડી શા માટે લઈ જવા દેવામાં આવી એ મામલે પણ તપાસ થશે. ટીબી વોર્ડમાં એક જ મહિનામાં બીજી ઘટના બનતા સખત કાર્યવાહીની માંગ છે. આના માટે પણ અમે કમિટીની ફોર્મેશન કરી જ છે અને એને ભાઈ તાત્કાલિક રિપોર્ટ આપવાનું પણ જણાવવામાં આવ્યું છે. એનો રિપોર્ટ આવે પણ આગળની કાર્યવાહી. સ્પાર્ક ઓક્સિજનના સંપર્કમાં આવે તો આગ લાગે એ જનરલ નિયમ છે. હવે વેન્ટિલેટરમાં ઓક્સિજનનો ફ્લો કેટલો હતો એ વખતે, કેવી રીતનું પોઝિશન હતી, બીડી ક્યાં હતી,